માણાવદર તાલુકામાં મિની સિવિલ હોસ્પિટલ શરૂ કરવા આમ આદમી પાર્ટીએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. માણાવદર તાલુકામાં 57 ગામોને સારવાર સુવિધા આપતી એકમાત્ર હોસ્પિટલ માણાવદરમાં ઉપલબ્ધ છે. હોસ્પિટલની ઉત્તમ સેવાને કારણે આ તાલુકા સિવાય વંથલી, શાપુર તથા અન્ય તાલુકાના લોકો પણ અહીં સારવાર લેવા માટે આવી રહ્યા છે. અહીં હજુ બેડોની સંખ્યા વધારવાની જરૂર છે તથા ગાયનેક અને હાડકાના સર્જનોની ખાસ જરૂર છે. આ અંગે વારંવાર સરકારનું ધ્યાન દોરવા છતાં આંદોલનો કરવા છતાં હોસ્પિટલમાં કાયમી ધોરણે કે હંગામી આ વિષયના તબીબો સર્જનો સરકાર મુકતી જ નથી. પરંતુ મહત્વની વાત એ છે કે માણાવદર તાલુકાના 57 ગામો તથા રાજકોટ અને પોરબંદર જિલ્લાને સ્પર્શતા આ તાલુકાઓમાં ત્રણે મળીને 225 જેટલા ગામડાઓ છે. અહીં સારવાર અર્થે બાટવા પંથકના ગામડાઓમાં તથા પોરબંદર વિસ્તારના ઘણા ગામડાઓના લોકો પણ ઘણીવાર સારવાર અર્થે આવે છે. હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોઈને આમ આદમી પાર્ટી માણાવદરના પ્રમુખ યોગેશભાઈ હુંબલે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી તથા પ્રવાસન મંત્રી અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી માણાવદર તાલુકામાં મિની સિવિલ હોસ્પિટલ શરૂ કરવા માગણી કરી છે. પૂર્ણવિરામ. તેમણે આવેદનપત્રમાં જણાવ્યું છે કે જો માણાવદરને મિની સિવિલ હોસ્પિટલની સુવિધા આપવામાં આવે તો આ તાલુકાને તથા આસપાસના અન્ય તાલુકાના ગામડાના લોકોને તેનો લાભ મળી શકે. હાલ કોરોના મહામારી સમયે હોસ્પિટલની યશસ્વી કામગીરીથી પ્રભાવિત થઈ અન્ય તાલુકાના લોકો પણ અહીં સારવાર લેવા આવી રહ્યા છે. જો મિની સિવિલ હોસ્પિટલ શરૂ થાય તો લોકોને આજુબાજુના જિલ્લાઓની સિવિલ હોસ્પિટલે ધક્કા ન થાય ને અંતર પણ ઘટશે. પ્રજાની સુખાકારી માટે આ પ્રશ્ને યોગ્ય કરવા યોગેશભાઈએ માંગણી કરી છે. અહેવાલ જિગ્નેશ પટેલ, માણાવદર. જય હિન્દ, જય ભારત. આજરોજ આમ આદમી તાલુકા પ્રમુખ યોગેશભાઈ સાથે હું રાજુભાઈ બોરખતરિયા અને અમારી સંપૂર્ણ ટીમ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે કે માણાવદર વિસ્તારની અંદર સિવિલ હોસ્પિટલ જે છે એમાં વધારે પડતો ડેવલપ કરવામાં આવે ને મિની સિવિલનું નિર્માણ થાય અને માણાવદરની આજુબાજુના જે 57 ગામડાઓ છે એને સંપૂર્ણ સુવિધાઓ મળે. જ્યાં જ્યાં માણાવદર સિવિલની અંદર તબીબોની અભાવ છે, સ્ટાફનો પૂરતો અભાવ છે, એ અભાવને પણ પૂર્ણ કરવામાં આવે અને જ્યાં પણ ખૂટતું છે એ પૂર્ણ કરવામાં આવે અને વહેલી તકે અમારી જે માંગણીને સંતોષવામાં આવે સરકારશ્રીની નમ્ર વિનંતી છે. અને મામલતદાર દ્વારા આજે અમે આવેદનપત્ર પાઠવી અને આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકરો સાથે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. તો અમારી માંગ જે મિની સિવિલ માટેની છે અને સંપૂર્ણ પૂરતા સ્ટાફ માટેની છે પૂરી થાય એવી અપેક્ષા છે. જય હિન્દ, વંદે માતરમ. યોગેશ હુંબલ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ. આજે અમે હેલ્થ ઓફિસર ભાદરકા સાહેબને આપણે આવેદનપત્ર પાઠવેલું છે. 57 ગામ વચ્ચે જ્યારે એક હોસ્પિટલ હોય તે પણ અટાણે ખળભળી હાલતમાં હોય છે ત્યારે અમે મિની સિવિલ હોસ્પિટલની માંગ કરતાં આ આવેદનપત્ર આપ્યું છે. અને માણાવદરને એક મિની સિવિલ હોસ્પિટલ મળે તો રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લાને જોડતો આ તાલુકો છે તો તેને આવેદનપત્ર આપી અમે માંગ કરી છે કે સિવિલ હોસ્પિટલ આપો. જય હિન્દ.